નમસ્કાર મિત્રો, દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, મે મહિનામાં વાવાઝોડાનો ખતરો તોળાશે। તો બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રવાતી તોફાન સર્જાઈ શકે છે। તો આગામી 10 થી 12 મેની આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે। તો અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં 15 થી 17 જૂન આસપાસ નૈઋત્યને ચોમાસું બેસી શકે છે। તો અંદમાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસી શકે છે। દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની ડેડલાઇન વધારી દીધી છે। તો પહેલાં અપડેટ કરાવવાની છેલ્લી તારીખ 14 માર્ચ હતી, પરંતુ હાલ સરકારે તે વધીને 14 જૂન કરી છે। તો આધાર કાર્ડમાં 14 જૂન સુધી ફ્રીમાં અપડેટ કરાવી શકાશે, જેમાં જન્મ તારીખ, જેન્ડર, મોબાઈલ નંબર, ઈમેલ વગેરે ફ્રીમાં અપડેટ કરી શકાય છે। તો આ બાબતની જાણકારી યુડીઆઈ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમને જાણકારી આપી છે। તો આ સેવા મફતમાં માય આધાર પોર્ટલ પર મળી રહે છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ રાહુલ પર કર્યો આકરો પ્રહાર। તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હાલમાં નિવેદન આપ્યું હતું કે રાજા મહારાજા ઈચ્છા પડે તેઓ તેમની જમીન પચાવી પાડતા, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપતા વળતો પ્રહાર કર્યો છે। તો પીએમ મોદીએ કહ્યું છે કોંગ્રેસના શાહજાદા છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન લોકોનું અપમાન કર્યું છે। તો આ નિવેદન વોટ બેંક માટે આપવામાં આવ્યું છે। તો નવાબ, સુલતાન, નિજામ, બાદશાહ મુદ્દે તેમને મોં પર તાળું લાગી જાય છે। તો મંદિરો તોડનાર ઔરંગઝેબના વખાણ કરતા પક્ષ સાથે કોંગ્રેસ ગાઠબંધન કરે છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશભરમાં પ્રસિદ્ધ અને વિદેશમાં જેની ગત વર્ષે 300 ટનની નિકાસ થઈ હતી, તે સૌરાષ્ટ્રની આગવી ઓળખ એટલે કે તળાલા કેસર કેરીની નવી સિઝન આજથી પ્રારંભ થયો છે। તો તલાલા ગીર યાર્ડના સૂત્ર અનુસાર આજે પ્રથમ દિવસે 5760 બોક્સની આવક થઈ છે। તો પ્રત્યેક 10 કિલોના આ બોક્સની મહત્તમ રૂપિયા 1350 રૂપિયા અને ન્યૂનતમ 625 રૂપિયાના ભાવે હરાજી થઈ હતી। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી ગઈકાલે આણંદ, સુરેન્દ્રનગર, જુનાગઢ ખાતે જનસભા સંબોધી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે પીએમ મોદી આજે આણંદ, સુરેન્દ્રનગર, જુનાગઢ ખાતે જનસભા સંબોધન કર્યું હતું। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં રહેલ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ગુરુવારે ગુજરાતના બોટાદના એક વિશાળ રોડ શો યોજ્યો હતો। તો આ દરમિયાન તેમની સાથે ભાવનગરના આપના ઉમેદવાર ઉમેશ મકવાણા અને આપ ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈશુદાન ગઢવી હાજર રહ્યા હતા। તો રોડ શો દરમિયાન કાર્યકર્તા સંબંધતા સુનીતા કેજરીવાલે કહ્યું કે મારા પતિને બળજબરીથી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ લાગશે। તો પેટ્રોલ ડીઝલના સ્થાને ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા વાહનો આવશે, જે પાણીમાંથી બનાવવામાં આવે છે। તો પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન પાણીમાંથી અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવે છે। તો ચૂંટણી પછી કાર ઉત્પાદક કંપની સાથે વાત કર્યા બાદ હાઇડ્રોજનથી ચાલતી કારને બજારમાં લાવવાની તૈયારી તેજ કરવામાં આવી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે 12,000 રૂપિયાની સહાય। તો નમોશ્રી યોજના નક્કી કરેલ કેટેગરીની મહિલાને પ્રસૂતિની સહાય આપવામાં આવશે। તો ભારત સરકારે નક્કી કર્યા મુજબ SC, ST, BPL કાર્ડ ધારક, NFS કાર્ડ હોલ્ડર, PM જનધન યોજના લાભાર્થી, દિવ્યાંગતા ધરાવતા બહેનોને સહિતની એક કેટેગરી બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ 6,000ના બદલે 12,000ની સહાય 3 તબક્કામાં આપવામાં આવશે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દીકરીને મળશે 1 લાખ રૂપિયાની સહાય। તો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીની શિક્ષણ માટે તેમજ પગભર બની સમાજના સન્માન પર પોતાનું સ્થાન મેળવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે। તો વહાલી દીકરી સહાય યોજના સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે। તો આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી થઈ છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પરેશ ગોસ્વામીએ ખેડૂતોને ચેતવ્યા। તો ખેડૂતોને સલાહ આપતા પરેશ ગોસ્વામી કહે છે કે જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા છે અને ઓરવીને વાવેતર કરવા માગે છે તેમણે હાલ ઉતાવળ કરવાની જરૂર નથી।
તમારે ઓરવીને વાવેતર કરવું હોય તો 20 મે પહેલાં ન કરવાની સલાહ આપી છે. તો 20 મે પછી તે ઓરવીને વાવેતર કરશો તો તમારા માટે યોગ્ય રહેશે. અત્યારે તો મે મહિનાની શરૂઆતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. તો 4, 5 અને 6 મે ગુજરાતમાં પૂર્ણ ગરમી આવશે. તો આ દિવસોમાં ગુજરાતની લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. તો આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની છે. તે બાદ 20 મેથી ફરી ગરમી વધશે. તો આ બાદ ફરીથી 24 થી 25 મે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, જેમાં 24 મેથી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉનાળાની ગરમી વધતા કેસર કેરીની આવકમાં થયો મોટો વધારો. તો કેસર કેરીના 1000 થી 1500 જેટલા બોક્સની આવક થઈ રહી છે. તો એક બોક્સના ભાવ વિશે વાત કરીએ તો 800 થી 1600 રૂપિયા બોલાઈ રહ્યા છે. તો કિલોના ભાવ 160 રૂપિયાથી લઈને 180 રૂપિયા બોલાઈ રહ્યા છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે મોટી કાર્યવાહી માટે મોટી સફળતા મેળવી છે. તો ડ્રગ્સના કાળા વેપાર માટે ગુજરાતમાં સર્જિકલ સ્ટ્રાઇક જોવા મળે છે. તો પોરબંદરના દરિયાથી પકડાયું 170 કિલો ડ્રગ ઝડપાયું છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 3 દિવસના આંશિક વિરામ બાદ ગરમીનું પ્રભુત્વ ફરી વધ્યું છે. તો આજે 41.3 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે અમરેલીમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો મહત્વનું છે કે ગઈકાલે વડોદરા, ભુજ, છોટાઉદેપુરમાં 40 ડિગ્રીથી તાપમાન નોંધાયું છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. તો ગરમીનો પારો 43 ડિગ્રી આંબી જશે, જેનાથી દિવસે આકરી ગરમી અને રાતે ઉકળાટનો અનુભવ થશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે પોતાના કર્મચારી માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. તો હવે કેન્દ્ર સરકારના કર્મચારી માટે બાળકોના શિક્ષણ અને ઉચ્ચ ભથ્થા અને હોસ્ટેલ્સની સબસિડીની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. તો તાજેતરમાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો, જે પછી ચૂંટણીની જાહેરાત પહેલાં ઘણા રાજ્યમાં સરકારે તેમના કર્મચારી માટે ડીએમાં વધારાની જાહેરાત કરી હતી. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. તેના કારણે ગુજરાત રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની પાછળની તારીખ મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ તેની તારીખ આવી ગઈ છે. તો 5મા મહિનામાં 11, 13, 14, 16 અને 17 તેમજ 20 તારીખના રોજ 4 શિફ્ટમાં આયોજન કરવામાં આવેલ છે. તો આ તારીખની પરીક્ષા આપેલ રહેલા તમામ ઉમેદવારો 8 મેથી પોતાના નવા કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તો કાલે બપોરે 3:30 વાગ્યે ડીસામાં જાહેર સભા, જ્યારે સાંજે 5 વાગ્યે હિંમતનગરમાં જાહેર સભા સંબોધશે. તો તારીખ 2 ને ગુરુવાર સવારે 11 વાગ્યે આણંદમાં જાહેર સભા, જ્યારે બપોરે 1 વાગ્યે સુરેન્દ્રનગરમાં અને બપોરે 3 વાગ્યે જૂનાગઢ અને સાંજે 5 વાગ્યે જામનગરમાં જાહેર સભા યોજશે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હમાસ અને ઇઝરાયલના વડાપ્રધાનની શરતો જો સ્વીકારે તો ગાઝામાં યુદ્ધ વિરામ થશે. તો છેલ્લા 7 મહિનાથી ચાલી રહેલા ઇઝરાયલ હમાસના સંઘર્ષ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. તો હમાસનું પ્રતિનિધિત્વ મંડળ ગાઝામાં યુદ્ધ વિરામ અંગેની વાટાઘાટ કરવા ઇજિપ્ત પહોંચ્યું છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી સતત વધારા બાદ હવે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તો સોનાના 300 રૂપિયાની આસપાસ ઘટાડો થયો છે. તો સોનાના 700 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. તો આ સમયે સોનું 746 રૂપિયા ઘટીને 70,856 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. તો એ જ રીતે ચાંદીની મોટો ઘટાડો જોવા મળ્યો છે. તો ચાંદીમાં 1,357 રૂપિયા ઘટીને 81,116 રૂપિયા પર કિલો પર ટ્રેડ થઈ રહ્યું છે. તો બુલિયન માર્કેટમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. તો સોમવાર બાદ આજે 24 કેરેટ સોનામાં 400 રૂપિયા ઘટીને 71,963 રૂપિયા 10 ગ્રામ પર આવી ગયું છે. જ્યારે 23 કેરેટ સોનું 71,775 રૂપિયા પર, જ્યારે 22 કેરેટ સોનું 65,918 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે.